વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી ગટરનું ગંદુ પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ઉભરાઈ રહ્યું હોવાના કારણે ગ્રામજનો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે। ગંદકી અને દુર્ગંધથી લોકોનું જીવન દુષ્કર બન્યું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં ગ્રામ પંચાયત દ્વારા સમસ્યાના નિકાલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી। હવે વરસાદી મોસમ દરમિયાન રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। શિનોર તાલુકાના માલપુર ગામમાં ગટર લાઇન ચોકઅપ થવાને કારણે ગંદુ પાણી રસ્તા પર ફરી વળે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। ગંદા પાણીમાંથી ઉડતી દુર્ગંધથી આસપાસના લોકો ત્રસ્ત બન્યા છે। ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓએ અનેક વખત સરપંચ અને ગ્રામ પંચાયત સમક્ષ લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોનું કહેવું છે કે ગંદકીના કારણે મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેના કારણે ડેન્ગ્યુ, મલેરિયા સહિતના ચેપી રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે। ગ્રામજનોએ તાત્કાલિક ગટર વ્યવસ્થાનું સમારકામ કરી સમસ્યાનો કાયમી નિકાલ લાવવાની માંગ કરી છે। ગામમાં જો ગંદકી અને ગટર સમસ્યાના કારણે કોઈ રોગચાળો ફાટી નીકળે તો તેની જવાબદારી કોણ લેશે તેવો સવાલ પણ ગ્રામજનો ઉઠાવી રહ્યા છે। લોકોની માંગ છે કે ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરી ગામને ગંદકી અને દુર્ગંધમાંથી મુક્ત કરે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। મારું નામ ગોહિલ સંધ્યાબેન કિશોરસિંહ છે। અમે માલપુરના રહેવાસી છે। અહીંયા મહિનાથી ગટર લાઇનનું પાણી આવે છે, એનું નિવારણ આવતું નથી। અમે સરપંચને બી જાણ કરી છે 2-3 દિવસથી, અને તો બી એ કયા કરે છે કરીશું પણ કશું અત્યાર લગીન કર્યું નથી। અને અમારા છોકરાઓ સવારમાં સ્કૂલમાં જવાની તકલીફ પડે છે, બધાને આવવા જવાની તકલીફ પડે છે। એનું હજુ કંઈ માર્ગદર્શન લાયા નથી આ, અને રોગચાળો ફાટશે તેનું શું થશે, એની જવાબદારી કોણ લેશે? સરપંચ લેશે? બેન, કેટલા ટાઈમથી તમારી સમસ્યા છે? આ તો 1 મહિનાથી છે।